આજવા રોડ અકસ્માતના મામલે ડીસીપી ઝોન 4 ઇન્દુ મેકવાનનું નિવેદન, આરોપી ઝડપાયો, વધુ તપાસ ચાલુ। આજવા રોડ પર થયેલા અકસ્માત અંગે ફરિયાદી દ્વારા ગઈકાલે આપવામાં આવેલી અરજીના આધારે બાપોદ પોલીસે તરત જ કાર્યવાહી કરતા મારુતિ સ્વિફ્ટ ચાલક પ્રતિક ગુલાબરાવ બોરસેની ધરપકડ કરી છે। અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા યુવક આદર્શ સિંહને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ડીસીપી ઝોન 4 ઇન્દુ મેકવાને માહિતી આપતા જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આરોપી પ્રતિક બોરસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે। ઘટના સ્થળેથી નશાકારક પીણું મળ્યું હોવાથી તેનો નમૂનો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। પોલીસે આરોપી સામે અકસ્માત પ્રોહિબિશન અને નશાની હાલતમાં વાહન ચલાવવાના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। હાલ વધુ તપાસ ચાલુ છે। ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગજેન્દ્રકુમાર રામબદન સિંહનાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવેલ કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ6 EG 5441ના કાર ચાલકે અકસ્માત કરેલ। આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે ભોગ બનનાર છે, જે ઈજા પામનાર છે, તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ, તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપી કરે શું છે? આરોપીને અટક કરવામાં આવેલ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આરોપી કરે શું છે? બેકગ્રાઉન્ડ શું છે? બેકગ્રાઉન્ડ આરોપી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે અને તેમને ધોરણસર અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જોબ ક્યાં કરે છે? વડોદરામાં છે કે બીજી કોઈ એજન્સી? આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે। સાહેબ, એમના ગાડીમાંથી દારૂ પણ પકડાયા છે। એ તમામ બાબતો ની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે નશાકારક પીણું મળેલ છે એને પણ કબજે કરીને એફએસએલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી સર, કયા કયા ગુનો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે? અકસ્માતનો ગુનો, નશો કરીને વાહન ચલાવવું તેમજ નશાકારક પદાર્થ પોઝેશનમાં રાખવું, એ તમામ કલમો હેઠળ જુદા જુદા કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। એનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું, એમાં છે નશામાં આવ્યું? તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ આવીને ધોરણસરની કાર્યવાહી આ નશો કઈ કરીને આવ્યો, કઈથી લઈને આવતો હતો, કઈ જતો હતો, એ બાબતેની તપાસ ચાલુ છે। આરોપી વિડીયો